વિશ્વવિખ્યાત મોરારી બાપુ અનેક વખત ભાજપના નેતા હોય કે પછી ભાજપની કામગીરી હોય તેને લઈને પોતાના નિવેદન આપતા હોય છે. હવે આ બધાની વચ્ચે મોરારી બાપુએ ભાજપના પ્રદેશ પ્રમુખ, તેની સાથે જ સાંસદ અને કેન્દ્રીય મંત્રાલયમાં જોડાયેલા CR પાટીલ ઉપર પણ પોતાનું એક નિવેદન આપ્યું છે. શું છે સમગ્ર વાત અને મોરારી બાપુએ કેમ આ વખતે પાટીલને યાદ કર્યા તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આની પહેલા ગુજરાતમાં મોરારી બાપુનું એક નિવેદન છે તે ખૂબ ચર્ચામાં આવ્યું હતું. મોરારી બાપુએ કહ્યું હતું પોતાના જાહેર કથા ઉપરથી કે ગુજરાતના જે રસ્તા છે અને જે તે જગ્યાએ મોરારી બાપુની કથા હતી ત્યાંના રસ્તા ખૂબ ખરાબ છે, તેને લઈને તેમને ભાજપના ધારાસભ્યને કટાક્ષ કર્યો હતો. તરેડ અને તલગાજડા વચ્ચે રોડ એકદમ દુનિયામાં ક્યાંય ન હોય એટલો ખરાબ હતો. આનાથી ખરાબ રોડ મેં જોયો જ નથી. મારા 79 વર્ષમાં આટલો ખરાબ આપણે કોઈ દિવસ જોયું નથી. ગાડીમાંથી ઉતરીને હાલવા માંડવાની ઈચ્છા થાય, ગાડીમાં બેસાય જ નહીં, ના બેસાય. પણ અમારો શિવાભાઈ ગોહિલને એણે મહેનત કરી અને તરેડ સુધીનો સરસ રસ્તો બનાવ્યો છે. એ તો ટકશે આમ તો, પણ અત્યારે તો 9 દિવસ સુધી તો આપણને એમાં કોઈ પ્રશ્ન નહીં થાય. અને તરેડથી કાંકીડીનો રસ્તો તો સરસ જ છે. કાંકીડીનો રસ્તો જોકે તે બાદ આ સમગ્ર વાત છે તે વળી ગઈ હતી અને ત્યાંના ધારાસભ્ય છે તેને રોડ રસ્તા રિપેર કરાવી દીધા હતા. અને આવી જ રીતે પછી ફરી એક વખત મોરારી બાપુ ચર્ચામાં આવ્યા અને તેમણે કહ્યું કે અત્યારે હાલ ત્યાંના ધારાસભ્યએ આ દરેક રોડ રસ્તા છે તેને ઠીક કરાવી દીધા છે. આવું પહેલી વાર નથી બન્યું. આની પહેલા પણ અનેક વખત મોરારી બાપુએ જાણે ભાજપ ઉપર કટાક્ષ કરતા હોય તેવું સામે આવ્યું છે. આ બધાની વચ્ચે દિવાળી વખતે મોરારી બાપુ અને શક્તિસિંહ ગોહિલ એક મંચ ઉપર આવ્યા હતા. એટલે શક્તિસિંહ ગોહિલની કોઈક નવી યાત્રા આવી રહી હતી, તેના માટે થઈને તે મોરારી બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. એટલે આ દરેક વાત અત્યારે ખૂબ ચર્ચા કરી રહી છે. આ બધાની વચ્ચે હવે મોરારી બાપુએ પાટીલને યાદ કર્યા છે. સૌથી પહેલા તો મોરારી બાપુને સાંભળીએ કે પાટીલને યાદ કરતા તે શું કહી રહ્યા છે, તે બાદ તેના વિશે समझिए. तो उसने कहा था बापू दूसरी कथा देना. मैंने कहा आप मांगने आए तो मैं दूंगा, तो उसको लेकर आना. यहाँ थे तब व्यस्त थे, अब तो सेंटर में गए हैं तो जाना है. फिर भी बहुत सद्भाव रखते थे. अभी मैं लाठी में गया तो बहुत आदर से मुझे मिले भी, हंस रहे थे. तो जरूर मैं ध्यान में रखूंगा कि पाटिल साहब आएंगे, उसको लाना जरूरी है. मुझे कोई काम नहीं है, लेकिन उसने कथा मांगी थी इसीलिए उसको जरूर मैं ध्यान में रखूंगा. कोई भी सत्कर्म, योग, लगन, तो उसने कहा था बापू दूसरी कथा देना. मैंने कहा आप मांगने आए तो मैं दूंगा, तो उसको लेकर आना. यहाँ थे तब व्यस्त थे, अब तो सेंटर में गए हैं तो जाना है. फिर भी बहुत सद्भाव रखते थे. अभी मैं लाठी में गया तो बहुत आदर से मुझे मिले भी, हंस रहे थे. तो जरूर मैं ध्यान में रखूंगा कि पाटिल साहब आएंगे, उसको लाना जरूरी है. मुझे कोई काम नहीं है, लेकिन उसने कथा मांगी थी इसीलिए उसको जरूर मैं ध्यान में रखूंगा. कोई भी सत्कर्म, योग, लगन. મોરારી બાપુ CR પાટીલને કટાક્ષ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે મોરારી બાપુ બોલી રહ્યા છે, જે પ્રમાણે તેમનો બોલવાનો ઢબ સામે આવી રહ્યો છે, એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જાણે હવે મોરારી બાપુને CR પાટીલની યાદ આવી છે. મોરારી બાપુ કહી રહ્યા છે કે નવસારીમાં તો હું આવું જ છું, પરંતુ હવે મારે પાટીલને મળવું છે ને પાટીલ જે દિવસે રામકથાનું આયોજન કરશે તે દિવસે ચોક્કસથી આપણે અહીં રામકથા કરીશું. એની પહેલા પણ એમને એવી વાત કરી હતી કે અત્યાર સુધી CR પાટીલ છે તે ખૂબ જ વ્યસ્ત રહેતા હતા, પરંતુ હવે તેમને કેન્દ્રમાં હોદ્દો મળી ગયો છે, તો જો તેમની પાસે થોડોક સમય હોય તો તેઓ મને મળવા આવે. આવી રીતની આ સમગ્ર વાત મોરારી બાપુ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હવે સવાલ એક એ જ છે કે મોરારી બાપુને કેમ અચાનક જ CR પાટીલની યાદ આવી. આની પહેલા તેમને ભાજપના નેતા ઉપર તો કટાક્ષ કર્યા જ છે, પરંતુ હવે મોરારી બાપુએ શું CR પાટીલ ઉપર કટાક્ષ કર્યો કે કેમ તે પણ એક જોવા જેવી વસ્તુ છે. કારણ કે મોરારી બાપુ અનેક વખત પોતાના નિવેદનોને લઈને
ચર્ચામાં આવતા હોય છે. આ બધાની વચ્ચે મોરારી બાપુ પોતે જ પાટીલને જાણે યાદ કરતા હોય ને પાટીલ માટે જ સમગ્ર વાત તેમને નીકાળી હોય તેવું પણ આ નિવેદન ઉપરથી મોરારી બાપુના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે. પરંતુ સવાલ એક એ જ છે કે મોરારી બાપુને કેમ અચાનક જ પાટીલને હવે યાદ આવે છે. નવસારીમાં તો એવું કંઈ થયું નથી, પરંતુ હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ શકે છે. કારણ કે અચાનક મોરારી બાપુને આવી રીતે પાટીલની યાદ આવી અને મોરારી બાપુના જાહેર મંચ ઉપરથી જાહેર સભામાંથી અથવા તો તેમની કથા દરમિયાન પાટીલને આવી રીતે કટાક્ષ કરવો, ટોણો મારવો તે પણ એક ચર્ચાનો વિષય છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.